વીર માંધાતા કોળી સંગઠન દ્વારા સર્વજ્ઞાતીય સમૂહ લગ્નમાં 129 યુગલોએ પ્રભુતામાં પગલા માંડી નવા જીવનની શરૂઆત કરી। જવાહર મેદાન ખાતે વીર માંધાતા કોળી સંગઠન દ્વારા શનિવારે ચોથા સર્વજ્ઞાતીય સમૂહ લગ્ન પરમ પૂજ્ય મોરારી બાપુની ઉપસ્થિતિમાં 129 નવદંપતીઓએ પ્રભુતામાં પગલા પાડી નવા જીવનની શરૂઆત કરી હતી। આ સમૂહ લગ્નોત્સવમાં ગુજરાતભરમાંથી સંતો મહંતો, તમામ રાજકીય પક્ષના નેતાઓ, આગેવાનો તથા જુદી જુદી જ્ઞાતિઓના પ્રતિષ્ઠિત વ્યક્તિઓ ઉપસ્થિત રહી નવદંપતીઓને આશીર્વચન આપ્યા હતા। આ સમૂહ લગ્નોત્સવ દરમિયાન સમાજના વ્યસન વગરના કુટુંબોની આદર્શ પરિસ્થિતિ અને વ્યસનોથી ઘેરાયેલા કુટુંબોની બરબાદી અને દુર્દશા દર્શાવતા આકર્ષક ફ્લોટ્સ બનાવી સમાજમાં અસરકારક અને અત્યંત મહત્વના સંદેશા ફેલાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો, જેમાં બેટી બચાવો કુટુંબ નિયોજન અંગેની સભાનતા લાવવાનો પણ સંદેશો પહોંચાડવામાં આવ્યો હતો। આ સાથે જ બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં રક્તદાતાઓ સ્વૈચ્છિક રક્તદાન કર્યું હતું। મંચ પર ઉપસ્થિત આ સમગ્ર કાર્યક્રમના કેન્દ્રમાં રહેલા સોલંકી સાહેબ, એમનો પરિવાર, આ સત્કર્મમાં જેમણે તન મન ધનથી સેવા અર્પણ કરી હોય એવા સૌ દાતાશ્રીઓ દાંપત્ય જીવન બહુ ઉજ્જવળ અને પ્રસન્નતાપૂર્વકનું થાય। આખો સમાજ હોય ત્યારે એક પ્રકારની વિશેષ ચેતના જાગૃત થતી હોય છે કે 135 નવદંપતિ જ્યારે લગ્ન ગ્રંથિથી જોડાય છે ત્યારે એવું માનવાનું કે બહુ જ મોટી શક્તિની હાજરીમાં તમે લગ્ન ગ્રંથિથી જોડાઓ છો। આપનો સમાજ વિશાળતાને ધ્યાનમાં રાખીને સંકીર્ણતાને એક બાજુ મૂકીને ગુજરાત અને ગુજરાતની બહાર પણ પોતાનું યશ અને કીર્તિ વધારે એવી હનુમાનજીના ચરણમાં મારી પ્રાર્થના છે। ફરી એક વખત મારી પ્રસન્નતા વ્યક્ત કરું છું। નવ દંપતીઓને મારી શુભકામના, એના પ્રસન્ન દાંપત્ય માટે મારી પ્રભુ પ્રાર્થના। આપ સૌને જય શ્રી રામ। વર્ષો સુધી આવી નામી અમર રહે એવી આપણે માતાજીને પ્રાર્થનાઓ કરીએ અને રાજુભાઈ સોલંકી અને એમની સમગ્ર ટીમ જે મહેનત અને જહેમત કરી રહી છે એમને માતાજી એવી શક્તિ એવું બળ પૂરું પાડે કે વર્ષો વર્ષ આ ચતુર્થ સર્વજ્ઞાતીય સમૂહ લગ્નોત્સવ જે છે